હેલો મિત્રો, કેમ છો? મજામાં? હવે અમે કચ્છમાં ફટાફટ આવી ગયા છીએ જરાક ટ્રાફિકમાં, બરોબર. હવે તમે કચ્છમાં ફરવા આવો તો જરાક સાધન સામગ્રી ખાવા પીવાની જોડે લઈને નીકળવું. એ બાબતે તમને થોડુંક મહેશભાઈ કહેવા માંગે છે. જોઈએ મહેશભાઈ તમને શું કહે છે. હાલો દોસ્તો, કચ્છમાં બહુ મજા આવી ગઈ ફરવાની. અને અમે સ્પેશિયલી અમારા કામથી ગયા હતા, કેમ કે ટ્રાવેલ્સનો ધંધો છે ને અમારે, એટલા માટે. અને અમારે પેકેજનું ચાલુ કરવાનું છે. કોઈ પણ કસ્ટમરને અમારે કચ્છમાં લાવવો હોય ફરવા તો અમે પહેલાં વિઝિટ કરવી છે જગ્યાની, કે ભાઈ લોકેશન કેવું છે કેવું નહીં. પછી અમે કસ્ટમરને કહીએ કે ભાઈ આવડે બધી જગ્યાએ તમને લઈ જઈશું અને બધા લોકેશન બતાવશું. અને આગળના બ્લોકમાં પણ અમે બોલેલા છે. અને ખાસ કરીને સુરતમાં જે કોઈ રહેતા હોય ને રીલ્સ શેર કરી દીધો. આ 5 સીટરથી માંડીને 33 સીટ સુધીની ગાડી આપણે આપશું ભાડે. અને પેકેજ જોઈએ, ખાવા પીવાનું, રહેવા કરવાનું, હોટલ બોટલ બધું ઇન્ક્લુડિંગ, તો અમારો કોન્ટેક્ટ કરજો. સાગરભાઈને આપણે પૂછ્યું. સાગરભાઈને મને તો નીંદર જ એટલી આવે છે, દાળ ભાત ખવાઈ ગયા. ઓછું સમાય ને તો આ મારું શીખવું છે અને મેં અહીંયા મૂક્યું. હું આ લાંબુ છું. આપણે સોફો કરી નાખો. નહીં, સોફો કરી નાખો. સોફામાં હુવો, કેમ કે 4 થી 5 જણા હોય તો અર્ટિકા કમ્ફર્ટેબલ રહે. ઉતા જવાનું થાય. અને અર્ટિકામાં પણ હજી અમે લાવવાની છે બીજી સિસ્ટમ. એટલે બિલકુલ તમારે ઘરે બેડમાં હું તો એવું કંઈક વસ્તુ અમે લાવવાના છીએ. બરાબર છે? ચાલો મળ્યા આગલા બ્લોગમાં. ચાલો મિત્રો, મળીએ બરોબર નેક્સ્ટ બ્લોગમાં. એક સ્થળ ઉપર જઈ રહ્યા છીએ, ત્યાં જઈને લાઈવ અમે કરીએ, તમને લાઈવ બધું બતાવીએ. બરોબર? ચાલો મિત્રો, બાય.